રાજકોટ મહાનગરપાલિકા વોટરવર્ક્સ ટીમે પાણી ચોરીને લઈને ડ્રાઈવ યોજી છે। શહેરના પાણી ચોરીના દૂષણને રોકવા સઘન ચેકિંગ હાથ ધરાયું। 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સમાં તપાસ કરાઈ છે। ગેરકાયદેસર ચાવી બનાવી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઈ। અગાઉ 3 અપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી છે। 2 અપાર્ટમેન્ટને 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। રાજકોટમાં પાણી ચોરીની ફરિયાદો ઉઠતા મહાનગરપાલિકાની ટીમ એક્શનમાં આવી છે। ત્યારે હવે અધિકારી છે આપણી સાથે જોડાશે, તેમની સાથે જ વાત કરવાનું પહેલાં સાહેબ આપનું નામ અને આપણો હોદ્દો। હું આયુ વસાવા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા। અત્યારે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવી છે, એની પાછળનું કારણ શું છે? આ વખતે વરસાદ રાજકોટમાં એટલો પડ્યો નથી, એટલે પાણી ચોરી રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી રહેલ છે। ડ્રાઈવ કયા પ્રકારની છે ને કયા વોર્ડમાં હાલ ચાલી રહી છે? વોર્ડ નંબર 11માં જુદા જુદા વિસ્તારમાંથી એવી એ ટાઈપની ફરિયાદ આવે છે કે બધા જાતે ખોલી લે છે અને પાણી ચોરી કરે છે, જેથી જે સાચા માણસો છે એમને પાણીનું પ્રેશર ઓછું આવે। શું કાર્યવાહી કરવામાં આવશે નોટિસ? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હમણાં હાલમાં એ લોકોને નોટિસ આપીએ છીએ। ચાવી જો એમની પાસે હોય તો જમા કરાવે છે, પરંતુ આજ દિન સુધી લગભગ આ 10 દિવસથી ડ્રાઈવ ચાલુ છે સતત। રજાના દિવસોમાં પણ અમે આ કામગીરી કરી રહેલ છે, પણ આજ લગીન એક જ ચાવી જમા કરેલ છે, એટલે એટલી બધી ચોરી થતી નથી પાણીની। સાહેબ ખરેખર ચાવી બનાવી ગુનો કહેવાય તો એના સામે બીજી શિક્ષાત્મક પગલાં લઈ શકાય કે નહીં? ચાવીમાં જે આવી રીતના પાણી ચોરી કરતા હશે તેના ઉપર રાજકોટ મહાનગરપાલિકા FIR પણ દાખલ કરશે। આપણે નોટિસમાં પણ એમને સ્પેસિફાઈ લખી અને એમને વિસ્તૃત સમજણ પણ આપીએ છીએ પ્રમુખશ્રીને। તો આ હતા મહાનગરપાલિકાના પાણી વિભાગના અધિકારી, જેમણે કહ્યું કે કેટલાક એપાર્ટમેન્ટમાં જે નકલી ચાવી બનાવે છે ને તેના પાણી પણ ચોરી કરવામાં આવતું હોય છે, તો તેની સામે નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટો, TV 13 રાજકોટ।